सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम् नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानाम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितं नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम् ईश्वरं प्रकृतेः परम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये मङ्गलमूर्ति महाप्रभो श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुत श्रीहरि समरु सदाय अनु परम कृपाळ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હું શીશ નમો વારંવાર હું શીશ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય લક્ષ્મીનારાયણ નારાયણ દેવની જય નારાયણ મુનિદેવની જય લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની જય રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય વિઘ્ન વિનાયક વિનાયક દેવની જય કષ્ટભંજન દેવની જય પાંચસો પરમહંસની જય દિવ્ય મંદિરમાં બિરાજમાન આપણ સૌના પ્રાણાધાર સર્વોપરી જગતની હંતા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ
બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, આ કથાનું જેમની પ્રેરણાથી સુંદર આયોજન થયું એવા આપણા સૌના મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, અધિક સર્વે બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો, પાર્ષદવર્ય ભગતજી, અધિક સર્વે પાર્ષદો, તેમજ આ કથાના મુખ્ય યજમાન અમારે અક્ષર નિવાસી પરમ ભક્ત શ્રી ગણેશભાઈ લવજીભાઈ ડુંગરાણી, હસ્તક અશ્વિનભાઈ ડુંગરાણી, તેમજ પ્રિન્સ તથા વિનસ, ઉપયજમાન પરમ ભક્ત શ્રી અરવિંદભાઈ સાળંગપુર, બાબુભાઈ વિરડિયા, કિશોરભાઈ વિરડી, તેમજ આજના દૈનિક યજમાન અક્ષર નિવાસી તેજબેન પ્રાગજીભાઈ વાનાણી, હસ્તક ડૉક્ટર ભરતભાઈ વાનાણી, અક્ષર નિવાસી ભાવેશભાઈ ગોપાલભાઈ વિઠ્ઠાણી, હસ્તક અલ્પેશભાઈ વિઠ્ઠાણી, અક્ષર નિવાસી હરજીભાઈ રણછોડભાઈ ડોબરિયા, હસ્તક ભીખાભાઈ ડોબરિયા, અક્ષર નિવાસી હરકિશનભાઈ ગોવિંદભાઈ નાવડિયા, હસ્તક નિકુંજભાઈ નાવડિયા. આ તમામ યજમાનશ્રીઓ અને કથાનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, પરમાત્માની અસીમ કૃપાથી આપણને આ સુંદર ભાગવતની ભાગીરથી એમાં સ્નાન કરી અને પવિત્ર થવાનો અવસર પ્રાપ્ત થયો છે. જીવનને પવિત્ર બનાવવા ભગવાનની કથા અત્યંત આવશ્યક છે. સત્સંગ અને હરિકથા આ વગર કોઈનો ઉદ્ધાર થયો નથી અને થશે પણ નહીં. પૂર્વે જે જનો મુક્તિને પામ્યા છે, ભગવાન સુધી પહોંચ્યા છે, બધમાંથી મુક્ત બન્યા છે, એના જીવનની અંદર ડોકિયું કરીને જોઈએ ત્યારે ખ્યાલ આવે સત્સંગ મુખ્યપણે રાખ્યો છે. એને કેન પ્રકારે એને સંતનો સંગ પ્રાપ્ત થયો અને એના આધારે એ જીવ ભગવાન સુધી પહોંચી ગયો છે. આ કથાવાલા ભક્તજનો મને તમને પરમાત્મા સુધી પહોંચાડી દે એવી આ દિવ્ય કથા છે. તન મન અને અંતરાત્માની શુદ્ધિ કરે એવી આ કથા છે. વહાલા ભક્તજનો, સંપૂર્ણ શ્રીમદ ભાગવત અંતર્ગત ચતુર્થ સ્કંધની કથા એનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. અતિ અદ્ભુત આ કથા છે. દક્ષની કથા, માનની કથા. જીવનની અંદર એક દુર્ગુણ હોય, એનાથી કેટલું દુઃખ આવે, કેટલું ભોગવવું પડે છે, એ આપણને આ કથા સમજાવે છે. શિવ અને સતી વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. દક્ષે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. એ યજ્ઞની અંદર બધાને આમંત્રણ આપ્યું. શિવ અને સતીને આમંત્રણ નહોતું આપ્યું. સતી ત્યાં જવા માટે હઠ પકડે છે. મહાદેવ ના પાડે છે કે દેવી આપણે ત્યાં ન જવાય, આમંત્રણ વગર ન જવાય, અને ત્યાં જશો તો અપમાન થશે, તમને કોઈ આદર પણ નહીં આપે, માટે ત્યાં જવું રહેવા દો. પણ છતાંય સતી માનતા નથી. સ્ત્રી હઠ છે, એક જીદ છે. શિવજી ખૂબ ખૂબ મનાવવાના પ્રયત્નો કરે છે. સતી કહે હું ત્યાં જઈશ અને મારા પિતાજીને મનાવી લઈશ, મને બધો જ આદર સત્કાર મળશે,
કારણ કે હું મારા પિતાની લાડકવાઈ દીકરી છું, માટે મને જવા દો. છેલ્લે જ્યારે સતી આવું કીધું ત્યારે શિવજી હજી એક વખત સતીને મનાવવાનો પ્રયત્ન કરે છે. બહુ સરસ શિવજી વાત કરે છે. છેલ્લી વાર જો માની જાય તો શિવજી પ્રયત્ન કરે. यदि व्रजिष्यति हाय मद्वचो यदि व्रजिष्यति हाय मद्वचो यदि व्रजिष्यति हाय मद्वचो यदि व्रजिष्यति हाय मद्वचो भद्रं भवत्यान ततो भविष्यति भद्रं भवत्यान ततो भविष्यति भद्रं भवत्यान ततो भविष्यति भद्रं भवत्यान ततो भविष्यति सम्भावितस्य स्वजनात् पराभवो सम्भवितस्य स्वजनात् पराभवो सम्भावितस्य स्वजनात् पराभवो सम्भवितस्य स्वजनात् पराभवो यदा स सद्यो मरणाय कल्पते 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 यदि व्रजिष्यति हाय मद्वचो यदि व्रजिष्यति हाय मद्वचो શિવજી છેલ્લે કહે છે, હે સતી તમે હજુ માની જાઓ. ત્યાં જવું રહેવા દો તો સારું. જો જશો તો તમને સુખ નહીં થાય, દુઃખ થશે. યદિ વ્રજિષ્યસી અતિહાય મત વચઃ, મારા વચનનું ઉલ્લંઘન કરી અને તમે ત્યાં જો જશો, ભદ્રમ ભવત્યા ન તતો ભવિષ્ય, તમારું કલ્યાણ નહીં થાય, તમારું સારું નહીં થાય, સુખ નહીં આવે. શિવજી તો મહાદેવ છે અને બધું જાણે છે શું થવાનું છે. અભિમાનના અટંટમાં વ્યક્તિ શું કરી બેસે એની એને ખબર છે. એટલા માટે રોકવાનો પ્રયત્ન બહુ કર્યો. ભવત્યા ન ભદ્રમ ભવિષ્ય, તમારું સારું નહીં થાય. સંભાવિતસ્ય સ્વજનાત પરાભવો યદા સદ્યો મરણાય કલ્પતે દેવી, જો આવી રીતે તમે જાશો તો સ્વજનો તરફથી તમને માન કે આદર તો નહીં મળે, પરાભવ થશે અને એ જ પરાભવ તમારા મૃત્યુનું કારણ બની રહેશે. અહીંયા સુધીની વોર્નિંગ શિવજી આપી દીધી. યદા સદ્ય મરણાય કલ્પતે, મૃત્યુ થઈ શકશે. આટલું શિવજીએ કહ્યું, પણ છતાંય હજી સતી માન્યા નથી. અને પછી શિવજી મૌન થઈ ગયા. એતાવદુક્ત્વા વીર રામ શંકર, શિવજી કે હવે આગળ બોલવામાં સારું નથી. મૌન થઈ ગયા. અને અંતે પછી થવું જ પડે. સ્ત્રી હઠ આગળ કઈ પછી ચાલે નહીં. તમે ગમે એટલું સમજાવવાનો કદાચ પ્રયત્ન કરો, તમને ખબર હોય કે માનવાના તો છે જ નહીં. એટલે લખ્યું, બહુ વાદ વિવાદ કરવો નહીં. જો આપણે આપણું ધાર્યું કરાવવા ગયા, એક બે વાર સમજાવવાનો પ્રયત્ન જરૂર કરવો. શિવજી શીખવાડે, થોડી વાર સમજાવીને પછી આપણે મૌન થઈ જાવ તો સુખી રહેવાય.
જો વધુ વાદ વિવાદ કરવા ગયા તો એમાંથી બગડે પણ ખરું. એટલે કીધું રાજા સાથે, રાજાના માણસ સાથે, સ્ત્રી સાથે ક્યારેય વાદ વિવાદ ના કરવો. કારણ કે સમજાવવાથી સમજતા નથી, અને ખાલી સમજાવવાથી જ જો બધા સમજી જતા હોત તો આ વાંસળી વગાડવા વાળો ક્યારેય એ મહાભારત ન થવા દેત. દુર્યોધનને કેટલું સમજાવ્યા, કૌરવોને કેટલું સમજાવ્યા, પણ છતાં એકના બે ન થયા અને અંતે મહાભારત સર્જાણું. રાવણને કાંઈ ઓછો મનાયો હતો? કેટલી વાર બધાએ સમજાવે, પોતાની પત્નીએ ખુદ સમજાવ્યા, પણ છતાંય રાવણ માન્યો નહીં. એના કારણે દુઃખ આવ્યું. દશાનન કહેવાતો એકેય માથું રહ્યું નહીં. પછી આવી દુર્દશા થાય. માટે શિવજી જેવું શીખી જાવું. વીર રામ શંકર મૌન થઈ ગયા શિવજી. આ બાજુ ભવાનીને અતિશય દુઃખ થયું. આવું થાય ત્યારે સ્ત્રીની દશા પણ બહુ ભૂંડી હોય. એક બાજુ એનો પતિ હોય, એક બાજુ એમના પિતા હોય, નામને સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થાય. કોનો પક્ષ લેવો? પિતાનો પક્ષ લેવો કે પતિનો પક્ષ લેવો? ક્યાં જવું, ક્યાં ન જવું? આ એક મૂંઝવણ થાય. અને અંતે પછી ખેંચાય ક્યાં? માહિરામાં. પિયર તરફ જ ખેંચતાણ થાય. અને એ જ ન્યાયે ભવાનીનું મન પણ પહોંચી ગયું પોતાના પિતાને ત્યાં. મારા પિતાજી બહુ મોટો યજ્ઞ કરે છે, મારી માતાઓ ત્યાં, મારી માને ત્યાં મળવાનું થશે, મારી બહેનો આવી હશે, સખીઓ આવી હશે, એને હું મળીશ. સ્વજનોને મળવાની અત્યંત ઉત્કંઠા જાગી છે અંતરમાં. અને આ બાજુ શિવજી કાંઈ હવે બોલતા નથી. એટલે સતી ઘડીક બહાર જાય, ઘડીક અંદર આવે, ઘડીક બહાર જાય, ઘડીક અંદર આવે. થોડી વાર થાય ત્યાં પાછા આવે. શિવજી તો આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયા છે. નિષ્ક્રામતી નિર્વિશતી દ્વિધાસસા. બહાર જાય, અંદર આવે, આવી રીતે થોડીક વાર કરી અને સતી પછી દ્વિધામાં પડી ગયા. શું કરવું એ ખબર ન પડે. આમ વિચાર કરે, જાઉં કે ન જાઉં. ત્યાં ઓલા દેવતાઓ પાછા ઉપરથી વિમાન લઈને આવે. એને જોઈને સતીને વિચાર આવે કે આ બધા જાય છે સજીને, મારે પણ જવું જોઈએ. એ વળી કહેતા જાય પાછા કે હજી અહીંયા છો, અમારી પહેલા તો તારે પહોંચી જવું જોઈએ. આવા શબ્દો જ્યાં પડે સતીના મનમાં વધારે દ્વિધા થાય. દ્વિધાગ્રસ્ત થઈ અને ચંચળ થઈ ગયા, શૂન્ય મનસ્ક થઈ ગયા. અને સતીનું હૈયું પછી ભરાઈ આવ્યું છે. વ્યાકુળ થઈને રડવા લાગ્યા. શું કરવું, શું ન કરવું એનો ખ્યાલ ન રહ્યો. સ્નેહાદ રુદતી અશ્રુ કલા અતિ વિહવલા. સ્નેહથી રડવા લાગ્યા, કારણ કે પિતા પ્રત્યે સતીને ખૂબ સ્નેહ છે. અને આંસુડાઓ તરત આવી જાય. એને આમંત્રણ આપવું પડે. લગભગ બધી જ નદીઓ ત્યાં નિવાસ કરીને રહેતી હોય છે આંખમાં. તરત અશ્રુની ધારા થવા લાગે. સતી રડવા લાગ્યા અને સ્નેહથી રડ્યા છે. કારણ કે જ્યારે જ્યારે સ્નેહ પૂર્ણ ન થાય ત્યારે માણસ રડી જાય, દુઃખ થાય. પંચાળાના ઝીણાભાઈ મહારાજ પ્રત્યે ખૂબ સ્નેહ, ખૂબ હેત. મહારાજ જ્યારે ત્યાં રોકાયા નહીં, ઝીણાભાઈની ઈચ્છા હતી પણ મહારાજ રોકાયા નહીં, ત્યાં ગયા નહીં. એટલે ઝીણાભાઈ દિલગીર થઈ ગયા, હૃદયમાં દુઃખ થયું. ત્યારે મહારાજે કીધું, મુંજાય ને રીસ કરે, પ્રેમ કરે, એ સ્નેહ અંતે નભવાનો નહીં. સતી સ્નેહથી રડવા લાગ્યા છે, શરીર કાંપવા લાગ્યું અને રોષ પૂર્ણ દ્રષ્ટિ આમ શિવજી સામું જોવા લાગ્યા. પછી
શિવજીએ કીધું ગમે એટલી નજર બગાડો પણ હું આવવાનો નથી, હું ત્યાં નહીં આવું. તો હું જાઉં, તમારે જવું હોય તો જાઓ, હવે હું ના નથી પાડતો પણ હું આવીશ નહીં. અને સતી જ્યારે જવા માટે તૈયાર થયા, શિવજીએ કીધું કે તમે જાઓ છો સાચવીને જજો. અને જાઓ છો તો એક પ્રશ્ન એ શિવજીએ વ્યવહારિક કર્યો કે કેટલા દિવસે પાછા આવજો એ પણ જરા કહેતા જાઓ. અને ત્યારે સતીએ કીધું સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય જો. હે મારે પિયર જવાના ઘણા કોડ છે, મારે મારે પિયર જવાના ઘણા કોડ છે. જવાના ઘણા કોડ છે. હે કેટલા દિવસ નવ દાડ ભવાની, કેટલા દિવસ નવ દાડ ભવાની, કેટલા દિવસ નવ દાડ જો. હે તમે કેટલા દાડે પાછા આવશો, હારે તમે કેટલા દાડે પાછા આવશો, હારે તમે કેટલા દાડે પાછા આવશો, હારે તમે કેટલા દાડે પાછા આવશો. શિવજી કહે છે તમે જાઓ તો છો પણ ક્યારે પાછા આવશો, કેટલા દિવસમાં એ પણ જણાવતા જાઓ. હવે સતી શું જવાબ આપે છે એ સાંભળીએ. દાડે પાછા આવશો, હારે અમે કેટલા દાડે પાછા આવશો, હારે અમે કેટલા દાડે પાછા આવશો. સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં, સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય જો. હે મારે પિયર જવાના ઘણા કોડ છે, હારે મારે પિયર જવાના ઘણા કોડ છે, હારે મારે પિયર જવાના ઘણા કોડ છે, હારે મારે પિયર જવાના ઘણા કોડ છે. આમ શિવજીએ જ્યારે પૂછ્યું કે કેટલા દિવસે પાછા આવશો, ત્યારે ત્યાં એક પીપળો હતો, એના 3 પાંદડા હતા. સતીએ એ જોઈને કીધું આ જેટલા પીપળના પાંદડા છે એટલા દિવસે પાછા આવશું. એ જમાનાના પીપળાની વાત છે. અત્યારે હવે આશા રાખતા નહીં, કારણ કે અત્યારે બહુ ઝાઝા પાન હોય પીપળાના. આમ કહી અને સતી જવા માટે રવાના થયા છે. જે ભગવાનને અડધું અંગ અર્પ્યું છે એને પણ તરછોડીને લાંબા લાંબા શ્વાસ છોડતા સતી ગયા છે. ભાગવત વાલા ભક્તજનો મને તમને શીખવાડે
જીવ જ્યારે ભગવાનને મૂકી અને જાય છે ત્યારે જીવનમાં એ દુઃખ આવે અને આવે છે. એ પછી સતી હોય તોય ભલે, હું ને તમે હોય તોય ભલે. ભગવાનની કૃપાથી આપણી પાસે બધું જ હોય, પણ એના છકમાં આપણે ભગવાનને જ્યારે ભૂલી જઈએ છીએ ત્યારે જીવનની અંદર પડતી આવવાની શરૂ થાય છે, ત્યારે જ દુઃખ થાય છે. માટે પરમાત્મા ગમે એટલી ઊંચાઈ આપે, ગમે એટલી મોટાઈ આપે, પણ ક્યારેય ભગવાનને ભૂલવા નહીં. પ્રથમ નંબરે તો ભગવાનને રાખવા. ગુરુજી કહે ને ઘણી વાર, જીવનની અંદર પહેલા નંબરે ભગવાન રાખવા, બીજા નંબરે સંતોને રાખવા, ત્રીજા નંબરે આ બધા હરિભક્તોને રાખવા, અને પછી જેને રાખવા હોય એને રાખવા. તો જીવનનું ગાડું સારું ચાલે. ભગવાનને મૂકી અને સતી પહેલા પણ ગયેલા, ગઈકાલે આપણે વાત સાંભળી, દુઃખ આવ્યું, અત્યારે પણ જવા માટે તૈયાર થયા. સતી એકલા જાય છે. તામ અન્વગચ્છન દ્રુત વિક્રમામ સતી મેકામ, એકલા જતા જોઈ અને નંદીને ખબર પડી કે માં ભવાની એકલા જાય છે, એટલે નંદીએ બધાય ગણોને કીધું કે ચાલો આપણે સતીની સાથે જવાનું છે. નંદી આગળ થયા, સમસ્ત ગણો પાછળ થયા. ત્રિનેત્રાનુચરા સહસ્ત્રશઃ, અને હજારો સેવકોને લઈ અને સતી આવ્યા છે. નંદી ઉપર સવારી કરી છે. સતીના મનમાં એમ છે કે પિતાને ત્યાં જઈશ, મોટો જબર યજ્ઞ હશે, મને બધાએ બોલાવશે, માન આપશે, મારા પિતા આદર આપશે, હું માતાને મળીશ, મારી સહેલીઓને મળીશ. આવો વિચાર કરી અને સતી આવ્યા છે યજ્ઞશાળામાં. સરસ મજાની એક મુખ્ય વેદી છે. દક્ષ પ્રજાપતિ મુખ્ય યજમાન છે અને બ્રાહ્મણો યજ્ઞની આહુતિઓ આપે છે. આ બ્રહ્મ ઘોષોર્જિત યજ્ઞ વૈશસમ વિપ્રર્ષ જુષ્ટમ વિબુધૈશ્ચ સર્વશઃ મૃદાર વયઃ કાંચન દર્ભ ચર્મ વીર નિસૃષ્ટ ભાંડમ યજનમ સમાવિશત. ચારે બાજુ વેદ મંત્રોનો ધ્વનિ ગુંજાઈ રહ્યો છે. સ્વાહા સ્વાહાની આહુતિઓ અપાઈ રહી છે અને યજ્ઞના ધૂમ્રથી સમગ્ર આકાશ છવાયેલું છે. દેવતાઓ પણ બધાએ પ્રત્યક્ષપણે ભાગ અંગીકાર કરવા માટે ત્યાં આવ્યા છે. બ્રહ્મર્ષિઓ હાજર છે, ઋત્વિજો પણ પધારેલા છે. આવી વિશાળ સભાના આવો મોટો યજ્ઞનો મહોત્સવ છે. ચારેય બાજુ આનંદ આનંદ અને આનંદ છે. અને સતીએ યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કર્યો છે. સતીએ જોયું સરસ રીતે યજ્ઞ ચાલે છે અને બધાએ પણ જોયું આપણા દ્વારે સતી પધાર્યા છે. યજ્ઞની અંદર સતી આવ્યા છે, પણ બધાએ વિચાર કર્યો સતીને આદર આપવો કે નહીં, આપણે એની સાથે કેવો વ્યવહાર કરવો. કારણ કે જો આદર આપશું તો દક્ષ પ્રજાપતિ આપણને બરાબરના વઢશે, ભાગ નહીં આપે, ખીજાશે, કંઈક દંડ આપશે. બધાય વિચાર કરે છે. કારણ કે દક્ષને શિવજી સાથે વેર છે, આમંત્રણ પણ નહોતું આપ્યું અને સતી પધાર્યા છે, તો આપણે શું કરવું જોઈએ. એટલે કોઈએ સતીની સામું પણ પછી જોયું નથી, પોતપોતાનું કાર્ય બધાય કરવા લાગ્યા. કાલ સુધી જે દેવતાઓ મહાદેવના પત્ની જાણી અને સતીના ચરણોમાં વંદન કરતા હતા, આજે એ જ દેવતાઓ સતીને જોઈ અને મોઢા ફેરવી લીધા છે. સતી આગળ ચાલ્યા, જોયું કોઈ સામું જોતું નથી કે કોઈ બોલાવતું પણ નથી, કોઈ આદર પણ નથી આપતું. તમાગતામ તત્ર ન કશ્ચનાદ્રિય વિમાનિતામ, આદરને પામ્યા નહીં સતી. કારણ કે દક્ષે પણ પછી આદેશ આપી દીધેલો, શિવ સંબંધી કોઈ પણ હોય એ મારો દુશ્મન જ છે, એની સામે તમારે જોવું નહીં, એને આદર આપવો નહીં.
અને સતીને આ વ્યવહાર ખૂબ અટપટો લાગ્યો છે. કોઈ બોલાવતું નથી, સામુય જોતું નથી, અને લોકો ત્યાં ઊભા હોય અને સતી પાસે જાય એટલે ટોળું વિખાઈને છૂટું પડી જાય. શિવજીએ કીધું તું, સતી તમે ત્યાં જશો તો આદર થશે નહીં, તમને સન્માન નહીં મળે, ત્યાં જવું રહેવા દો. શિવજીએ કીધેલું, સતીને આદર ન મળ્યો. પિતાના ભવને જ્યારે સતી આવ્યા ત્યારે દક્ષ તરફથી પણ સન્માન નથી મળ્યું. તુલસીદાસજી મહારાજ લખે, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કહો ન સન્માની. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષતાસ કહો ના સન્માની. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કહો ન સન્માની. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષતાસ કહો ન સન્માની. સતી ધીરે ધીરે આગળ વધ્યા અને જ્યાં યજ્ઞની આહુતિઓ અપાય છે, જ્યાં પોતાના પિતા બેઠા છે ત્યાં આવ્યા. અને દક્ષને ખબર પડી ગઈ મારી દીકરી આવી છે, પણ દીકરીની સામું પણ દક્ષે જોયું નથી, મોઢું ફેરવી લીધું. અને દક્ષે કીધું કે બ્રાહ્મણો તમે આહુતિઓ શરૂ રાખો, યજ્ઞનું કાર્ય શરૂ રાખો. અને આ જોતાની સાથે સતીને ખૂબ દુઃખ થયું. રોમ રોમની અંદર વેદનાઓ વ્યાપી. પિતા અને દીકરીનો સંબંધ વાલા ભક્તજનો આ દુનિયાની અંદર અનોખો છે. એ ગમે એવો કઠણ હૃદયનો બાપ હોય તો એ પોતાની દીકરી આગળ પીગળી જતો હોય, એની આગળ રડી પડે. ગમે એવો ભરાડી હોય, પોતાની દીકરી આગળ તો એ પીગળી જાય. આજ કંઈક અહીંયા જુદી ઘટના ઘટી. દીકરી જ્યારે નાની હોય, એના પિતા બહારથી આવે, સાંજનો સમય હોય, દીકરી પાણીનો ગ્લાસ ભરી અને પોતાના પિતાને આપે, લ્યો પિતાજી પાણી પીવો. અને ત્યારે બાપને તરસ ન લાગી હોય તો એ 2 ઘૂંટડા એ પાણી પી લે, કારણ કે બાપને એવો ડર હોય છે આજ કદાચ આ દીકરી મને પાણી આપે છે, કાલ કદાચ એ પાણી મને નહીં પણ મળે, માટે હું પી લઉં. આવો પ્રેમ અને આવો વહાલ હોય છે. દીકરી બહાર ગઈ હોય અને 10 મિનિટ જો ઘરે ખાલી મોડી આવે તોય બાપને ચિંતા થાય. આવો ઘનિષ્ઠ સંબંધ બાપ અને દીકરીનો હોય. અને એ દીકરીને વળાવતી વખતે એ બાપ રડતો હોય છે. દીકરીના વિદાય પ્રસંગ હિમાલય જેવો, હિમાલય પણ રડ્યો હતો. આવો પ્રેમનો નાતો. એ દીકરીની ભૂલોને પણ ન જુએ, એના પ્રત્યે એટલો વાલ હોય. પણ આજે સતી વિચારે, હું નાની હતી ત્યારે મારા પિતા તરફથી મને કેટલો પ્રેમ મળતો, કેટલો સ્નેહ મળતો, અને હું એ જ ઈચ્છાથી અહીં આવી હતી કે મારા પિતા મને બોલાવશે, સ્નેહ આપશે, મને વાલથી દીકરી કહીને બોલાવશે. પણ આજે એમાંનું એકય બન્યું નહીં. આજે સ્નેહ નહીં રહ્યો, ન પ્રેમ ન રહ્યો. એનું કારણ દક્ષને અહંકાર હતો, અને અહંકારથી અંધ થઈ ગયો હતો. યાદ રાખજો ભક્તો, જ્યારે જ્યારે માણસના હૃદયની અંદર અહંકાર આવી જાય ત્યારે અંધ બની જાય છે.
એને દેખાતું નથી સામેનો વ્યક્તિ કોણ હોય છે. દક્ષે એ ન જોયું કે સામે મારી દીકરી આવીને ઊભી છે. એને તો એ જ દેખાયું, કારણ કે અહંકારથી અંધ હતો. એવું દેખાયું કે આ દીકરી નથી, પણ આ મારા વૈરી શિવ એની પત્ની સતી આવ્યા છે. આવી દ્રષ્ટિ થઈ અને સતીને ખૂબ દુઃખ થયું, કારણ કે પોતાના જ જ્યારે દુઃખ આપે છે ત્યારે સહન નથી થઈ શકતું. વાલા ભક્તજન, કદાચ પારકા દુઃખ આપે તો એ હજી સહન થઈ શકે. પોતાના ને પોતાના થઈ અને જે દુઃખ આપે છે, આંખોમાં વસનારા જ જ્યારે રડાવી જાય છે, પોતાના જ વ્યક્તિઓ મોઢા ચડાવીને બેઠા હોય છે, એ દુઃખ કોની આગળ કહેવું? સતીના રોમ રોમની અંદર આ વેદના વ્યાપી ગઈ. પિતા વડે પણ અવગણના થઈ છે. દેવતાઓએ કદાચ માન ન આપ્યું. સતી કે કાંઈ વાંધો નહીં, એ ઘૂંટડો કડવો પી ગયા. વિચાર હતો કે મારા પિતા તો મને બોલાવશે, એના તરફથી પણ સન્માન ન મળ્યું. ચારેય બાજુ જોયું, બધાય સતીથી દૂર ખસતા જાય છે. દક્ષનો ભય છે અને દક્ષના ભયથી કોઈએ સત્કાર કર્યો નથી, કોઈએ આવકાર આપ્યો નથી. કોઈએ જ્યારે આવકાર ન આપ્યો ત્યારે એક વ્યક્તિ આવકાર આપવા વાળા સતીને મળ્યા. सादर भले ही मिली एक माता, भगिनी मिली बहुत मुस्काता. सादर भले ही मिली एक माता, भगिनी मिली बहुत मुस्काता. सादर भले ही मिली एक माता, भगिनी मिली बहुत मुस्काता. सादर भले ही मिली एक माता, भगिनी मिली बहुत मुस्काता. भगिनी मिली बहुत मुस्काता. भगिनी मिली बहुत मुस्काता. બધાએ મોઢું ફેરવી લીધું, પણ આ દુનિયાનું વાલા ભક્તજનો એક એવું પાત્ર છે, એ ક્યારેય પોતાના સંતાનો તરફથી મોઢું નહીં ફેરવે. એ માં ક્યારેય મોઢું ન ફેરવે. મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, માતા પ્રસૂતિને ખબર પડી કે મારી દીકરી સતી આવી છે, અને દોડતા દોડતા સતીની પાસે ગયા અને આવી અને સતીને આવકાર આપ્યો છે. સતી તું આવી બેટા, આવ દીકરી આવ. આટલા શબ્દો કીધા, સતીના હૃદયમાં ટાઢક વળી ગઈ. હૈયું શાંત થઈ ગયું. થોડી શાંતિ થઈ અને માં પ્રસૂતિના ખોળામાં માથું મૂકી અને સતી રડવા લાગ્યા છે. માની ગોદમાં આવો પ્રેમ મળે છે. માં પ્રસૂતિ દીકરીના માથે હાથ ફેરવે છે. બેટા રડીશ નહીં સતી, જે થવાનું હતું થઈ ગયું. તું આવી તો બહુ સારું કર્યું. અહીંયા તારી બધી બહેનો આવી છે, તારી સહેલીઓ પણ આવી છે. બેટા હવે રડીશ નહીં. આવી રીતે માં એને પ્રેમ આપે છે. યાદ રાખજો ભક્તો, દુનિયામાં માં એક એવું પાત્ર છે. બીજા બધાય પાત્રો, બીજા બધાય વ્યક્તિઓ સમય બદલે ત્યારે રંગ બદલી જતા હોય છે, પણ માને પોતાના સંતાનો પ્રત્યે ક્યારેય રંગ બદલાતો નથી. ગમે તેમ હોય માં કહેવાય. માં ઈ માં ને બીજા બધા વગડા નાવા.
એ પ્રેમની મૂર્તિ છે, વાત્સલ્યની મૂર્તિ છે. અને માં શબ્દની અંદર વાલા ભક્તજનો જગતની બધી મીઠાશ સમાઈને રહેલી છે. એની ગોદમાં શીતળતા છે, એ ક્યાંય બીજે મળતી નથી. સતીને બધાએ અપમાન કર્યું, પણ માએ સન્માન કર્યું. માના ખોળામાં એને પ્રેમ મળ્યો. એટલે કોઈએ બહુ સરસ કીધું, જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયોમાં પણ નથી હોતી. જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયોમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું દોત કાં મૂકે. જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં પણ નથી હોતી સાહેબ. ત્યાં બધું જ મળી રહી. દીકરો ગમે એવો હોય, માને માટે તો એના માટે એક હૃદયનો એક ટુકડો છે. બાળક હોય રમીને ઘરે આવે, કપડા બગાડેલા હોય, મોઢું બગાડેલું હોય, અને પેલા એના પિતા પાસે આવે, બાપા પાસે આવે, અને એનો વેશ જોઈ અને બાપા તરત કહી દે કે તારા કપડા બગડ્યા છે, મોઢું બગડ્યું છે, મારી પાસે ન આવતો જા તારી માની પાસે. તરત આમ કહી દે. નહીંતર પોતાના ખિસ્સામાં રૂમાલ હોય. અને એ દીકરો જ્યારે દોડતો દોડતો માની પાસે જાય, ત્યારે આ જગતની માં પોતાના ખોળામાં બેસાડી અને પોતાના સાડલાના છેડાથી એના દીકરાનું મોઢું સાફ કરે છે. કારણ એક માને મન પોતાના સાડલા કરતા પણ દીકરાની કિંમત વધારે હોય છે સાહેબ. એને એની કિંમત વધુ હોય છે. માં એટલે મમતાના રસથી ભરેલું એક વટ વૃક્ષ છે. નક્ષિક મમતાની મૂર્તિ છે. એ માં જેવો પ્રેમ બીજા કોઈ ના આપી શકે. વડતાલ ભણતા હતા, એક સત્ય ઘટના બની ગઈ. વડતાલની અંદર અભ્યાસ કરતા હતા, એક છોકરો ઓફિસમાં આવ્યો, રડતો હતો. એને પૂછવામાં આવ્યું શું કામ રડે છે? ત્યારે નાનકડા એવા છોકરા એની બધી હકીકત જણાવી કે મારી માં મૃત્યુ પામી ગઈ છે અને મારા પિતાએ બીજા લગ્ન કરી લીધા, અને એ મારી જે નવી માં છે એ મને રાખતી નથી. મારા બાપાએ મને તરછોડે છે, એ મને ઘરે રાખવા માટે તૈયાર નથી. રોજ મને મેણા ટોણા મારે. ઘણી વાર મને કહે તું ઘરમાંથી નીકળી જા, આવું મને કહે. એ છોકરો રડતો હતો. સગી માં જે પ્રેમ આપી શકે એ બીજા ન આપી શકે. અને બાપ કેવો કઠોર હૃદયનો હશે સાહેબ. એ વડતાલ મંદિરની અંદર એ પોતાના દીકરાને લઈને આવ્યો. મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા. દીકરો દર્શન કરે છે અને આ બાજુ પાછળથી એનો બાપ દાદરા ઉતરી અને કોઈને ખબર ન પડે એવી રીતે પોતાને ઘરે જતો રહ્યો. દીકરો એકલો અટુલો થઈ ગયો, નિરાધાર થઈ ગયો. એ માં સિવાય કોઈ પ્રેમ ન આપી શકે. ઘણા કિસ્સાઓ બનતા હોય જગતની અંદર. અરે વિચાર કરીએ વાલા ભક્તજનો, આપણા સંતાનોને આપણે પ્રેમ આપવો પડશે, એને જાળવવા પડશે, સંસ્કારો આપવા પડશે. અને માનો પ્રેમ કેવો હોય, આકાશની અંદર વાદળીઓ વરસે જતી રહે, પણ માના વાત્સલ્યની વાદળી તો કાયમને માટે વરસતી રહે છે. અમારો બોટાદકર યાદ આવે, કેવું અદ્ભુત એણે માની વિશે એક પદ લખ્યું, બહુ અદ્ભુત. આ
મીઠા મધુને મીઠા મેહુલારી લોલ મીઠા મધુને મીઠા મેહુલારી લોલ ઓ એથી મીઠી તો મોરી માત જો એથી મીઠી તે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે રે લોલ જનની જોડ સખી નહીં જડે રે લોલ હેજી જનની જોડ સખી નહીં જડે રે લોલ જનની જોડ સખી નહીં જડે લોલ વરસે ઘડી કવ્યોમ વાદળી રે લોલ વરસે ઘડી કવ્યો વાદળી લોલ વરસે ઘડી કવ્યોમ વાદળી રે લોલ વરસે ઘડી કવ્યો વાદળી લોલ હે માડીનો મેઘ બારે માસ જો માડીનો મેઘ બાર માસ જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જનની જોડ સખી નહીં જડે લોલ હેજી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ હેજી રે જનની જોડ સખી નહીં જડે લોલ કેવી અદ્ભુત ઉપમા આપી છે. એક કવિનું હૃદય આ પંક્તિઓ લખે છે. આ હૃદયમાંથી નીકળેલી સુરાવલીઓ છે ભક્તો. મીઠા મધુ ને મીઠા મેહુલા. આ જગતની અંદર બધી જ ચીજ વસ્તુની અંદર કદાચ મીઠાશ હશે, પણ માના હૃદયની અંદર જે મીઠાશ છે એ તમને દુનિયાના કોઈ પદાર્થની અંદર જોવા નહીં મળે. આવું મીઠું એનું હૈયું હોય છે. અને જ્યારે વર્ષા ઋતુનો સમય આવે ત્યારે વરસાદ વરસે, અને એમાંય કાયમ વરસતો નથી. આજે કેવો વરસ્યો, આખી સિઝનનો એક દિવસમાં વરસી ગયો એવું લાગે. તળાવ ભરાઈ ગયું બાજુ. કાલે કાંઈ નહોતું. વાદળાનું આવું છે, ક્યારેક વરસે ક્યારેક ન વરસે. માના હૃદયનો પ્રેમ પોતાના દીકરાઓ પ્રત્યે 24 કલાક અને 12 માસ વાલા ભક્તજનો વરસતો રહે છે. એ ક્યારેય બંધ નથી થતો. દીકરા ગમે એવી ભૂલ કરે, માં કદાચ એને મારે પણ એને સુધારવા માટે મારે છે. એના હૃદયમાં તો એના પ્રત્યે પ્રેમ અને વાલ હોય છે. વાદળા જેવી પણ ઉપમા માને સંભવી ન શકે તો કોના જેવી ઉપમા આપવી? પવિત્રમાં પવિત્ર નદી હોય તો ગંગા નદી છે. શું ગંગાના જેવી ઉપમા અપાય? હે કવિ ના પાડે. હો ગંગાના નીર તો વધે ઘટે રે લોલ ગંગાના નીર તો વધે ઘટે લોલ હો ગંગાના નીર તો વધે ઘટે રે લોલ ગંગાના નીર તો વધે ઘટે લોલ એ સરખો એ પ્રેમનો પ્રવાહ જો સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જનની જોડ સખી નહીં જડે લોલ હેજી રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ હેજી રે જનની જોડ સખી નહીં જડે લોલ કવિએ બહુ સરસ કીધું. ગંગાના જેવી ઉપમા પણ માને ન સંભવી શકે.
કારણ કે એ નિરતો ઘડીકમાં વધે ને ઘડીકમાં ઘટે, ક્યાંક શાંત હોય, ક્યાંક ઘોઘવતો એનો પ્રવાહ હોય. માના હૃદયનો પ્રેમ તો કાયમને માટે એક સરખો રહે છે. એની તુલનામાં કોઈ આવી ન શકે. એટલે કોઈ ચિંતકે બહુ સરસ લખ્યું કે ભગવાન બધે પહોંચી નથી શકતો, એટલા માટે જ એણે જનેતાનું સર્જન કર્યું છે. યાદ રાખજો, માને કોઈ વય હોતી નથી, એને કોઈ ઉંમર હોતી નથી, એને તો બસ વાત્સલ્ય હોય છે. એ વાત્સલ્યની મૂર્તિ હોય છે. પણ આજે વાલા ભક્તજનો, દુઃખ એ વાતનું, આપણી સંસ્કૃતિ છે આ. તૈત્તરીય ઉપનિષદ એવું કહે, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આપણને શીખવવામાં આવ્યું છે, આપણા સંસ્કારો છે ને આ આપણી સંસ્કૃતિઓ છે. દેવની જેમ એની પૂજા થાય. અને ગ્રહસ્થનું પ્રથમ તીર્થ જો કોઈ હોય તો એ તમારા માતા પિતા છે. પણ આજનો સમય, આજનો જમાનો, આજનો યુગ, કહેતા બહુ દુઃખ થાય કે આજ સંસ્કૃતિ વાળો દેશ, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બેસેરા, એ આપણા ભારત દેશની અંદર, એ આપણી આર્ય સંસ્કૃતિ, આ ઋષિ મુનિઓનો દેશ. અને એ જ દેશની અંદર આજે ભારતમાં 720 જેટલા વૃદ્ધાશ્રમો છે. સાહેબ, વિચાર તો કરો. આજ યુવાનો કોઈ પોતાના માતા પિતાને ઘરે રાખવા માટે તૈયાર નથી. પોતાની માને ભૂલી અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને શું કહેવું? એને ઉપકારો જાણ્યા જ નથી. એક વિધવા ડોશી, એનો એકનો એક દીકરો સૂતો હતો. રાતના 2:30 વાગ્યાનો સુમાર હશે. ડોશી માને યાદ આવી ગઈ, જાગી ગયા તરત. એને થયું કે આજ તો મારા દીકરાનો જન્મદિવસ છે. હરખમાં નરકમાં માં ઊભા થયા, દીકરાની પાસે ગયા, દીકરાને જગાડ્યો, બેટા આજ તો તારો જન્મદિવસ છે, તું આજ 22મા વર્ષમાં બેસીશ. હરખ ગેલી માએ દીકરાને જગાડ્યો અને બસ પૂરું થઈ ગયું. દીકરાએ જાગીને તરત કીધું, માં બસ એટલી વાતમાં તે મને જગાડ્યો? મને કેટલી તકલીફ થઈ, ઊંઘમાં મને ખલેલ પહોંચાડી, મને વિક્ષેપ થયો. આવા શબ્દો માને કીધા ત્યારે માનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. અને ત્યારે ડોશીએ રડતા રડતા એટલું કીધું, બેટા તને મેં ઊંઘમાંથી જગાડ્યો ને તને દુઃખ થયું, પણ તને જન્મ આપતી વખતે આજની રાતે મને કેટલું દુઃખ પડ્યું તું એ મેં હજી તને કોઈ દી કીધું નથી, એ તને અનુભવ નથી. મા બાપના આપણી ઉપર વાલા ભક્તજનો બહુ ઉપકારો છે. ક્યારે એને તરછોડશો નહીં, એની સેવા કરજો પ્રેમથી. એ ભગવાનના પ્રેમની સાક્ષાત મૂર્તિ સમાન એ જનેતા હોય છે. એટલે કવિ લખે, પ્રભુના પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુના પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુના પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુના પ્રેમ તણી પૂતળી રે લોલ. જગથી જુદેરી એની જાત જો, જગથી જુદેરી એની જાત જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જી રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આવો માનો પ્રેમ હોય છે વાલા ભક્તજનો. આપણને કોઈ વ્યક્તિ કંઈક વસ્તુ આપે, તરત તમે શું કહો એને?
થેન્ક યુ કહો છો, એનો આભાર વ્યક્ત કરો છો. એ આભાર વ્યક્ત કરો છો વાલા ભક્તજનો, પણ એ યાદ રાખજો કે મા બાપે તમને આખી જિંદગી આપી, આખું જીવન આપ્યું, ક્યારેક એને પણ તમે થેન્ક યુ કહેજો. એના બહુ બહુ ઉપકારો છે આપણા ઉપર. એણે આપણને જે આપ્યું એ બીજા કોઈએ નથી આપ્યું. એ વીર મર્દ પુરુષ છત્રપતિ શિવાજી મહારાજ, મરાઠા સરદાર, હિન્દુ સલ્તનતના રક્ષણ માટે યુદ્ધે ચડેલો એવો શૂરવીર, એને જ્યારે ખબર પડી કે મારી માં મરણ પથારીએ છે, ત્યારે દોડતા આવ્યા હતા. માં જીજાબાઈની પાસે તલવાર પણ નીચે પડી ગઈ અને માના ખોળામાં માથું મૂકી અને શિવાજી રડવા લાગ્યા હતા. તેથી બધા સામંતો આવી ગયા, મંત્રીઓ આવી ગયા અને બધાએ કીધું, મહારાજા આપને આ શોભે નહીં, આપ તો મરાઠાના સરદાર છો, છત્રપતિ છો, આપની આંખમાં આંસુ, આ શોભે નહીં. અને ત્યારે શિવાજી એટલું બોલાતા કે મને શિવાજી કહેશે, સરદાર કહેનારા, છત્રપતિ કહેનારા અને શિવાજી કહેનારા ઘણા મળશે, પણ મને પ્રેમથી શિવો કહેનારી આ મારી જનેતા પછી મને ક્યારે મળશે? એટલા માટે હું આજ રડું છું, આજ રડી લેવા દો મને. હયાત માતા પિતાની છત્ર છાયામાં વાલપના વેણ, બે વેણ બોલીને નિરખી લેજો, કારણ કે હોઠ અડધા બીડાઈ ગયા પછી ગંગા જળને મૂકીને એમાં શું કરશો? માતા પિતા હયાત છે વાલા ભક્તજનો, ત્યાં સુધી એની સેવા કરજો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. તમે તમારા દીકરાઓ પાસે સેવાની ઈચ્છા રાખો છો તો તમે પણ તમારા મા બાપની સેવા કરજો. આજ ભાગવતની કથા વાલા ભક્તજનો આપણને શીખવાડે છે. આજ અહીંયા યુવાનો બેઠા છે, આ કથાના માધ્યમે મારે કહેવું છે કે ક્યારેય મા બાપને તરછોડશો નહીં. એણે કેટલું દુઃખ વેઠી અને તમને મોટા કર્યા, કેટલું સહન કરી તમને ભણાવ્યા ગણાવ્યા હોય, આગળ વધાર્યા હોય, એના ઉપકારોને યાદ કરજો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેથી ના ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેથી ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. યાદ રાખો ભક્તો, ભગવાનની કૃપાથી ગમે એટલી સંપત્તિ મળે, લાખો ને કરોડો રૂપિયા કમાતા થઈએ,
મોટા મોટા બંગલાઓ થાય, પણ એ બંગલાઓની અંદર જો મા બાપને રહેવાની જગ્યા ન મળે, એક નાની એવી રૂમ પણ ન હોય, તો એ ઘર નથી, એ ધૂળ સમાન છે. તમારા એ લાખો રૂપિયા એ લાખ નથી, એ રાખ સમાન છે. દરેક ગ્રહસ્થની આ પરમ ફરજ છે. ભગવાને પણ શિક્ષાપત્રીમાં આપણને આદેશ આપ્યો, દરેક ગ્રહસ્થે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુર્ગુરોઃ. ગુરુ હોય, રોગાતુર મનુષ્ય હોય, અને મા બાપની સેવા જીવન પર્યંત કરવી જોઈએ. ક્યારે એને તરછોડશો નહીં. કાલ સવારની એ પત્ની આવી હોય અને એના કહેવા પ્રમાણે તમે બધું કરતા થઈ જાઓ, એ રમાડે એમ તમે રમતા થઈ જાઓ, અને એના વચને તમે મા બાપને ઘરમાંથી કાઢી મૂકો, વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, એ મા બાપને શું વેદનાઓ થતી હશે. એક યુવાન દંપતી લગ્ન થયા 1 વર્ષ પછી પોતાના માતા પિતાને ઘરેથી કાઢી મૂક્યા. થોડા વર્ષો ગયા, દીકરો થયો, 5 વર્ષનો દીકરો, અને આ બંને જણા પોતાના દીકરાને લઈને એક મેળામાં જાય છે. મેળાની અંદર દીકરાને આનંદ આવે છે, બધું જોવા લાગે છે, અને એવામાં એ દીકરો ખોવાઈ જાય છે. અને આ બાજુ એની માં, એને ખબર પડી મારો દીકરો ક્યાંય જડતો નથી, આકુળ વ્યાકુળ થવા લાગી. ખૂબ એને દુઃખ થયું, અને આમ તેમ ગોતવા લાગે, ધુઆ પુઆ થઈ ગઈ, રડવા લાગી. કેટલી વાર એલાઉન્સ કરાવ્યું, અને 2 કલાક પછી પોતાનો દીકરો મળ્યો. અને જ્યારે મળ્યો ત્યારે એને છાતીએ ભીડી લીધો, અને આંખમાંથી આંસુઓની ધારા થવા લાગી. મારા દીકરા, તું આવી ગયો, ક્યાં વયો ગયો તો? અને એ રડતા જોઈ અને ઓલા યુવાન એના પતિએ એને કીધું કે કેમ રડે છે, તું કેમ રડી? ત્યારે કે મારો દીકરો મને મળી ગયો, મારો દીકરો મળી ગયો. મને તો ચિંતા થતી હતી, શું થશે, કંઈ ને કંઈ થઈ જશે, દીકરો ક્યાં ખોવાઈ જશે, શું કરશો? આવી ચિંતા થવા લાગી. અને ત્યારે ઓલા યુવાને કીધું, આ 5 જ વર્ષનો દીકરો 5 વર્ષ તારી ભેગો રહ્યો, અને અત્યારે ખાલી 2 કલાક દૂર થયો, અને આટલો બધો તને ઉત્પાત થાય છે, તો જે માની સાથે મેં 25 વર્ષ ગાળ્યા છે ને એનો પ્રેમ મેળવો છે, અને એ મા બાપથી તે મને 5 વર્ષથી દૂર કરી દીધો, એ મા બાપની શું દશા થતી હશે? એનું હૃદય શું કહેતું હશે? તને ખાલી આ 2 કલાકના વિયોગમાં રડવું આવી જતું હોય તો એની દશા શું હશે? માટે ક્યારેય પણ વાલા ભક્તજનો ક્રોધના આવેગમાં કે અહંકારના આવેગની અંદર આવું પગલું કોઈએ ઉઠાવવું નહીં. માં શબ્દ નથી, એ તીર્થ છે, અને પોતાના દીકરાની માટે પોતાની જાતને પણ આપી દેવા તૈયાર થાય છે. એક સત્ય ઘટનાનો પ્રસંગ તમને સંભળાવું. એક 16 વર્ષનો દીકરો, માનો લાડલો, ખૂબ વાલ કોળથી ઉછેરો, 16 વર્ષનો થયો, જન્મ દિવસ આવ્યો એટલે એની માની પાસે જઈને કહે છે કે માં, આજ મારો જન્મ દિવસ છે. પણ માને કીધું કે માં, તું મને તો આ ભેટ આપશો, પણ મારો જ્યારે 18મી વર્ષગાંઠ આવશે, 18મો જન્મદિવસ આવશે, ત્યારે તું મને શું ભેટમાં આપીશ? આવું કીધું. ત્યારે માં કે બેટા, હજી તો એને બહુ વાર છે, 2 વર્ષની વાર છે, માટે એની ચિંતા ન કર, અને એની માટે તારે જે જોતું હશે હું આપીશ, તને જે ખૂટતું હશે હું આપી દઈશ, એની ચિંતા ન કર. અને એ દીકરો વર્ષ ગયું, 17 વર્ષનો થયો, બીમાર પડ્યો, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરોએ તપાસ કરી,
સ્ત્રીની પાસે આવીને કીધું કે બાળક જીવી શકે એવી કોઈ શક્યતા નથી. એનું હૃદય એટલું બધું નબળું પડી ગયું છે, કામ કરતું નથી, હવે લાંબુ નહીં જીવી શકે. આ શબ્દ પેલા બાળકને પણ સંભળાયા. માં એના બાળક પાસે ગઈ અને દીકરાએ કીધું કે માં, શું હવે મરી જઈશ? શું હું નહીં જીવી શકું? અને માં રડવા લાગી ચોધાર આંસુએ. દીકરા, હું છું ત્યાં સુધી તો તું નહીં મરીશ, હું તને નહીં મરવા દઉં. ભગવાન આપણી સહાયતા કરશે દીકરા, બધું સારું થઈ જશે. વર્ષ પૂરું થયું, 18મું વર્ષ. જન્મ દિવસ, ટ્રીટમેન્ટ થઈ, સાજો થઈ અને ઘરે આવ્યો. રૂમની અંદર પ્રવેશ કર્યો, પોતાના બેડ ઉપર જોયું, એક પત્ર છે. કાગળ ખોલ્યું અને વાંચ્યો. પોતાની માના હસ્તાક્ષર એમાં છે, માએ લખેલો પત્ર. એ કાગળની અંદર એવું લખ્યું હતું, દીકરા, જો તું આ પત્ર વાંચતો હશે તો એનો મતલબ એમ કે તું સાજો થઈ ગયો છે, બધું હવે સારું હશે. અને દીકરા, આજ તારો 18મો જન્મ દિવસ છે, એ બદલ તને હેપી બર્થડે. આવું માએ લખ્યું. અને પછી લખ્યું કે દીકરા, તું કહેતો હતો કે 18મા જન્મ દિવસ નિમિત્તે તમે મને શું આપશો? તું પૂછતો હતો ને. અને ત્યારે કાગળની અંદર માએ એવા અક્ષરો લખ્યા હતા, દીકરા, તારા 18મા જન્મ દિવસ નિમિત્તે હું તને મારું હૃદય આપું છું, જા તું સુખી થાજે. પોતાના દીકરા માટે પોતાનું કાળજું આપી દે એ માં છે. દીકરાની માટે બધું જ કરી શકે. આ માનો પ્રેમ, આ માનું વાત્સલ્ય વાલા ભક્તજનો દુનિયાના કોઈ પણ છેડે તમને મળશે નહીં. માટે મા બાપની સેવા કરજો. માનો પ્રેમ એ 100%નો પ્રેમ છે, એને કોઈ સ્વાર્થ હોતો નથી. આવું વાત્સલ્ય માના હૃદયની અંદર હોય છે. સતી આવ્યા છે યજ્ઞની અંદર, પિતાએ પણ સ્વાગત નથી કર્યું, પણ માએ સ્વાગત કર્યું છે. માએ બોલાવ્યા, આવકારો આપ્યો, બેટા આવ દીકરી, આમ કહી અને બોલાવ્યા. ત્યારબાદ સતી બધા બહેનોને મળ્યા છે. પિતાએ કરેલ અપમાનને કારણે સ્વાગત તો ન થયું, એટલા માટે થોડું તો દુઃખ સતીને થયું છે. પણ માએ જે આવકારો આપ્યો એનાથી દીકરીનું હૃદય આખું ભરાઈ ગયું, પ્રેમથી ભરાઈ ગયું. એને એમ થયું કે બસ મને બધું મળી ગયું, અહીંયા માના ખોળાની અંદર મને બધું મળી ગયું, હવે કાંઈ મારે ખૂટતું નથી, હવે કાંઈ મારે જોતું નથી. આવો પ્રેમ મળ્યો. અને સતી પછી આગળ યજ્ઞ મંડપની અંદર જાય છે. અને હવે શું થાય છે એ કથા વાલા ભક્તજનો આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે કથાને અહીં વિરામ આપીએ. બોલે સ્વામિનારાયણ ભગવાન, જય કૃષ્ણ કનૈયા.